માંથી જ બરફ બન્યો અને પાછો અત્યારે પણ મહાસાગર જ છે. માત્ર એનામાં શીતળતા છોડવાની છે. મહાસાગર બનવાનું નથી. મહાસાગર એને બનવાનું નથી. બનવા માટે કોઈ પ્રયત્ન નથી. બનવા માટે કોઈ પ્રયત્ન પણ નથી. મહાસાગર તો એ છે જ નથી. એટલે એનામાં જે શીતળતા છે એ છૂટે એટલે મહાસાગર. મહાસાગર બનવા માટે કોઈ પ્રયત્ન નથી. એવી જ રીતે મનુષ્યને વાસનાઓ છોડવાની છે. જો વાસનાઓ છૂટે તો પોતે પરમાત્મા જ છે. પરમાત્મા બનવા માટે કોઈ પ્રયત્ન નથી. કોઈ પ્રયત્ન નથી. માત્ર પરમાત્મા નથી એ તમે અત્યારે એક અલગ અસ્તિત્વ છે મારું, વાસનાને લઈને, મારું માલિકીપણું, મારું આ તે, એ જો છૂટી જાય તો તમે પરમાત્મા જ છો. જે મેં અરીસાનો દાખલો દઉં છું કે અરીસો છે જ. અરીસો નવો બનાવવાનો નથી, અરીસા ઉપરનો મેલ કાઢવાનો છે. એટલે અરીસો છે. પહેલા અરીસો જ હતો, અત્યારે અરીસો જ છે. મેલ કાઢો પછી અરીસો જ છે. એટલે આપણે પરમાત્મા બનવા માટેની કોઈ કોશિશ કરવાની નથી. કોઈ પ્રયત્નની જરૂર નથી. આપણે પરમાત્મા સ્વરૂપ જ છીએ. માત્ર આપણે આ જગતની વાસનાઓ છે. આ જગતની વાસનાઓ, એમાં દરેક વ્યક્તિની સ્વતંત્ર વાસનાઓ, દરેક વ્યક્તિનું સ્વતંત્ર જગત અને વિચારોની હારમાળ. વિચારો શા માટે થાય છે? સુખ લેવા માટે થઈને, પદાર્થમાંથી. આમાંથી મળવું, આમાંથી મેળવું, આમાંથી મેળવું. આમ તો એ ફાંફા છે. કારણ કે જેમાં નથી અને એમાં સુખ માગીએ આપણે, સુખ મળવાનું નથી. પ્રકૃતિમાં સુખ છે જ નહીં. આ અજર રસ કોઈથી જરે નહીં, અધૂરિયાને આપ્યો ઢોળાઈ જાય. ગંગા સતીએ કીધું પાનબાઈને કે જે હું તને રસ આપવા ઈચ્છું છું, એ રસ અધૂરિયાને કહેવાય નહીં, અધૂરિયાને ઢોળાઈ જાય. આ રસ જે પ્યાલો ભરીને પાવો છે, અજર રસ કોઈથી જરે નહીં. જરે નહીં એટલે પચે નહીં. જરે નહીં એટલે પચે નહીં. આ જે રસ છે, હરિનો રસ, ખરેખર નથી પચતો. ઘણાય અપોચો થઈ જાય ને એમ થઈ જાય કે હું તો બ્રહ્મજ્ઞાની થઈ ગયો, અને આટા મારવા માંડે અને શિખામણી હોત દેવા માંડે. એટલે ગંગા સતીએ બહુ સમજણપૂર્વકનું કીધું છે. ગમે ત્યાં આ રસ ન કહેવાય. જરે નહીં એટલે પચે નહીં. કોઈને પચશે નહીં આ રસ. જે કોઈને પચશે નહીં કહેવાનો મતલબ, જે આ લાઈનમાં નથી, જ્યાં આની અંદર આટલું નથી કર્યું, એને નહીં પચે. આ એ બેહે જ નહીં. કારણ કે તમોગુણી અને રજોગુણી બે હોય, જે આમાં રસ જ ન લે. પણ આમાં રસ લે છે એને વાંધો નથી. અંધા
અધૂરિયાને આપ્યો તો ઢોળાઈ જાય. જરે નહીં, પચે નહીં, અને અધૂરિયાને આપો. આ જે રસ રસ એટલે આ હું તમને જે કહેવા માંગુ છું, જે પરમ તત્વની પ્રાપ્તિ, જે શબ્દ બોલવો પડે છે સમજવા માટે. પ્રાપ્તિ તો કાંઈ છે જ નહીં. પ્રાપ્તિ હું બોલું તો એનો અર્થ એવો થઈ જાય કે પહેલાં નહોતું અને અત્યારે છે. પહેલાં નહોતું, અત્યારે આપણે તો છીએ જ, પણ છતાંય સમજણ ખાતર થોડું ક્યારેક બોલવું પડે છે. બાકી બોલીએ છીએ એ ખોટું જ છે. પ્રાપ્તિ માટે હું ભજન કરું છું. પ્રાપ્તિ માટે અલા ભાઈ તું છો. હવે બરફનો ગાંગડો એમ કે મારે મહાસાગર માટે મારે પ્રયત્ન કરવો છે. મહાસાગર માટે પ્રયત્ન કરવાનો નથી, તારી શીતળતા છોડવાનો પ્રયત્ન કર. આવી જ રીતે આપણે પણ આપણામાં જે બધા કચરા ભરાઈ ગયા છે કેટલાય જન્મના, એ કાઢવાના છે. પરંતુ અધૂરિયાને ઢોળાઈ જાય. અજર રસ કોઈથી ઝરે નહીં. અજર એટલે આ એવો રસ છે જે પરમાત્મા પ્રાપ્તિનો. આ રસ ઝરે નહીં, પચે નહીં, કોઈથી પચે નહીં. અને અધૂરિયાને કહેવામાં આવે તો ઢોળાઈ જાય. ઢોળાઈ જાય એટલે ખોટો વ્યય થાય. એટલે ગીતામાં પણ ભગવાને કીધું છે 18મા અધ્યાયમાં કે આ બધું હું તને કહું છું, કોઈને બોલાવીને કહેતો નહીં. શા માટે? કે આ વસ્તુ બધી એટલી બધી ઊંચી જ્ઞાન છે કે જેને આમાં નથી પડવું, આમાં નથી, એને કહેવાથી શું ફાયદો? એ તો મશ્કરીના રૂપમાં વ્યા જાય. આજના જુવાનિયા હોય કે કોઈ હોય તો મશ્કરીના રૂપમાં. આ સમજી શકવાની વાત બહુ ઊંચી છે. પીવો ને પ્યાલો પ્રેમ કરી પાનભાઈ, ત્યારે લહેરમાં લહેર સમાય. લહેરમાં લહેર સમાય. લહેરમાં લહેર સમાય. કેટલું બધું ગંગા સતીએ કહી દીધું. પીવો પ્યાલો, પ્યાલો પીવો કયો? આ પ્રેમ રસનો. એટલે તમે આ બધું હકીકતે આ જે જ્ઞાન છે એ જ્ઞાનનું શ્રવણ કરો ધ્યાનથી. મૂળ વાત આ છે. હું જે તમને કહું છું એ આ જે જ્ઞાન છે એનું તમે એક ધ્યાનથી શ્રવણ કરો અને જીવનમાં ઉતારો. પીવો ને પ્યાલો પ્રેમથી પાનભાઈ, હજી બાણ તને વાગ્યા નથી? લાગ્યા? બાણ લાગ્યાને વાર છે. ક્યાં સુધી મેં પેલા? હા, સુરતા ચડે. બાણ રે વાગ્યાથી સુરતા ચડે.
એના પછીની લીટી જ છે. શું બાણ રે વાગ્યાથી સુરતા ચડે આસમાનમાં. હા હા બરાબર છે. હજી બાણ તો તને વાગ્યા નથી પાનભાઈ, બાણ વાગ્યા છે એની વાર છે હજી તને. અત્યારથી તું ઉતાવળી થઈ જામાં. વાગ્યાથી સુરતા ચડે આસમાનમાં, પછી છો ને દેહ દશા મટી જાય. આ ભજન કંઈક જુદું આવી ગયું. એટલે આગળ આપણે હે એટલે આગળ આપણે 16મું ભજન આવી ગયું, હા એક પાનું ફરી ગયું. ગંગા સતી કહે છે ને, પાનભાઈ કહે છે કે મને બાણ વાગ્યા, મને બાણ વાગ્યા. એટલે તમારા શબ્દો મને એવા અંદર ઉતરી જાય છે છાતીમાં કે હવે ભૂલાય નહીં એવા. એ તો ઉતરી ગયા. પછી બાણ જે વાગ્યા છે ને વાર છે. એટલે ગંગા સતીએ કીધું હજી તું ઉતાવળી થામાં, બાણ વાગ્યાને વાર છે. શા માટે? કે તું હજી પૂર્ણ નથી થઈ. હજી તો તારે ઘણી શિખામણો મારી પાસેથી તારે લેવાની છે. અત્યારે તું બાણ વાગ્યા એમ કહી દે એટલે તને એમ થઈ ગયું કે હવે કાંઈ કહેવાની જરૂર નથી, હવે તો મારે બસ બધું બરોબર થઈ ગયું. એવું તું સમજી લે તો એ વાત ખોટી છે. કારણ કે આવું થાય છે દરેક મનુષ્યને. જ્યારે આ સ્થિતિએ પહોંચે છે, આ સરહદ ઉપર પહોંચે છે, ત્યારે આ સરહદ છે, સરહદ છે બરોબર. અહંકારને મરવાની સરહદ છે, પરમ તત્વને જાણકારી થવાની સરહદ છે. આ સરહદ ઉપર છે એટલે પાનબાઈને થી આ સહન નથી થતું. હવે બાણ રે વાગ્યાથી સુરતા ચડે આસમાનમાં, બાણ વાગ્યાથી સુરતા ચડે આસમાનમાં. ગંગા સતી પહેલા બીજા શ્લોકથી શરૂઆત કરી છે. સુરતા મૂકી નથી, સુરતાનો શબ્દ છોડ્યો નથી. હું પણ તમને સુરતાનો શબ્દ છોડતો નથી. કારણ કે આપણને એટલું બધું શોર્ટકટમાં આ શિખામણ આપી છે કે તમે જીભ અને હોઠ હલ્યા વગર તમારી સતત એમને ચાલુ રહે મંત્ર જપ, અને એ સ્થિતિ એવી આવે કે જેમ અર્જુનનો દાખલો દીધો કે એના વાળમાંથી જ્યારે શ્રી કૃષ્ણ શરણ શ્રી કૃષ્ણ, એવી સ્થિતિ આપણી આવવી જોઈએ. તમે તમારા સંસારના કામ કરો, ચાલુ રાખો અને સુરતા ત્યાં રાખો. તમે 6 મહિના કરશો ને ત્યાં તમને ખ્યાલ આવી જશે કે આ ક્યાં છે. જીભ અને હોઠ હલવો ન જોઈએ. તમે અમુક વિચાર કરો છો કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે, કોઈ વસ્તુ કોઈ પણ વ્યક્તિના વિચાર માટે થઈ, ત્યારે જીભ અને હોઠ હલતા નથી, માત્ર વિચાર થાય છે. એ જગ્યાએ તમે મંત્ર લઈ જાઓ. મારે અહીંથી જવું છે, મારે અમદાવાદ જવું છે. હવે એ જે વિચાર આવ્યો એમાં જીભ અને હોઠ એટલો નથી.
એવી રીતે જ્યાં સુધી તમારું કાંઈ પણ જો શરીરને ઉપયોગ થાય છે તો એ સુરતા ન કહેવાય. આવી રીતે અને કરી શકાય છે એ વાત 100% સાચી છે. તમે સાયકલ ચલાવો છો અને સાયકલની સાથે તમારો મિત્ર ચાલતો હોય, સાયકલ સાથે તમે બે વાતો કરતા હો. સાયકલ ચલાવવી, ગાડી ચલાવવી કરતાં સાયકલ બજારમાં ચલાવવી અઘરી. 4 વ્હીલ હોય ને એ ચલાવી શકો, પણ સાયકલ અઘરી. તો તોય સાયકલમાં કાંઈ થાય નહીં અને વાતચીત બરાબર થતી હોય એનું નામ સુરતા. સાયકલ જે ચાલે છે એ સુરતાથી ચાલે છે. સમજ્યા? એટલે ગંગા સતી એમ કે છે કે હજી તો વાર છે, હજી આ સુરતા નહીં થાય ત્યાં સુધીની વાત. પછી બીજી લીટીમાં ગંગા સતી એમ કહે છે કે સુરતા જ્યારે બરાબર થઈ જાય ત્યારે દેહ દશા મટી જાય. દેહ દશા મટી જાય એટલે હું શરીર છું એથી તમે છૂટા પડી જાઓ. આ સુરતાનું પગથિયા છે. પહેલું પગથિયું, બીજું પગથિયું, આ પછી છેલ્લું પગથિયું. જ્યારે તમે દેહ નથી, હું સ્વતંત્ર છું, આ દેહ તો મારો ખાલી એક મને વાપરવા મળ્યો છે, સાધન છે, અને એ સાધન તો તમે એનો ઉપયોગ થઈ ગયો છે. દેહ દશા મટી જાય, દેહની દશા મટી જાય એટલે દેહનું ભાન ભૂલાઈ જાય. દેહ દશા ગંગા સતીના જે શબ્દો છે ગામઠી, એમાં દશા કીધી છે પણ ભાન, દેહનું ભાન ભૂલાઈ જાય. ત્યારે સુરતા તમારી આસમાને ચડે ત્યારે. સુરતા જ્યાં સુધી અર્જુન જેવી નહીં થાય ત્યાં સુધી નહીં થાય. આ શોર્ટકટ. પછી તો તમારે નિવેદ કરો અને આ કરો, યજ્ઞ કરો, પૂજા કરો, જે કરવું એ કરો. આ શોર્ટકટ ગંગા સતીએ બતાવ્યું છે. તમે એમ વિચાર કરો કે જે 30 જન્મમાં નથી મળતું, 30 જન્મ ક્યાં હોય એવા દાખલાઓ છે શાસ્ત્રમાં. એ એક જ જન્મમાં મટાડી દીધું પાનબાઈને, એક જ જન્મમાં પતાવી દીધું. અત્યાર સુધીમાં કોઈ નથી. અષ્ટાવક્ર હોય કે પછી સુખદેવજી હોય, શ્રી કૃષ્ણ ભગવાન હોય, કોઈ જેને એક જ જન્મમાં 3 વ્યક્તિ એક જ છાપરા નીચે 3 વ્યક્તિને આ મુક્તિ મળે, આવો દાખલો વિશ્વમાં નથી. બારણે વાગ્યા હોય તો બોલાય નહીં પાનબાઈ, પરિપૂર્ણ વચનમાં વરદાય. હવે ગંગા સતી એમ કે છે પેલું આગલું શું હતું, એ દેહ દશા મટી જાય તો વાત થઈ ગઈ. બાણ વાગ્યા હોય તો બોલાય નહીં. ગંગા સતી એમ કે છે કે બાણ વાગ્યા હોય તો બોલાય નહીં, પરિપૂર્ણ વચનમાં વરદાય. હા, હવે એમ કે છે બાણ વાગ્યા હોય એટલે પરમ તત્વ જ્યારે પ્રાપ્ત થઈ જાય છે, હું તમને કહું છું તો એ ખોટું બોલું છું. પરમ તત્વ પ્રાપ્ત થવાની વાત જ નથી. આપણે નિર્મળ થઈ ગયા,
આપણે ચોખ્ખા રહી ગયા. આપણે પરમાત્મા સ્વરૂપ છીએ એ ખબર નહોતી, એ અત્યારે ખબર પડી. એટલે વાગ્યા હોય તો બોલાય નહીં. એટલે જ્યારે તમે તમારા જ્યારે આપણે આપણા સ્વસ્વરૂપમાં, આ સાચું સ્વરૂપ નથી. આપણે અત્યારે આપણા સાચા સ્વરૂપમાં નથી. આ સ્વરૂપનું જ્યારે અસ્તિત્વ મટી જશે હાવ, ત્યારે તમારું મૂળ સ્વરૂપ આવશે. આ સ્વરૂપનું અસ્તિત્વ જ નહીં રહે ત્યારે તમે મૂળ સ્વરૂપમાં આવશો. હવે મૂળ સ્વરૂપમાં આવશો તેમાં બોલાય નહીં, કારણ કે બોલવાની જરૂર જ નથી. શું બોલશો? કારણ કે આખું બ્રહ્મ તત્વ જ જે છે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એમાં તમારે કોઈ જરૂરિયાત નથી કે નથી ઠંડી લાગતી, નથી ગરમી લાગતી, નથી કોઈ જોવું. આખા જગતને જોઈ શકો છો. અને જો બોલતો હોય તો ખોટો. જો એ બોલતો હોય કે મને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે, હું તો હવે આમ છું ને તેમ છું, બ્રહ્મ તો આવું છે તેમ, ખોટો. ગંગા સતી એમાં બોલી અરે હા, તો પરિપૂર્ણ વચનમાં વર્તાય. પરિપૂર્ણ વર્તાય એટલે શું? કે જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે એને બોલવાની જરૂર નથી. પરિપૂર્ણ એટલે પૂર્ણ થઈ ગયું છે. હવે એનું વર્તન વ્યવહાર કેવો છે એના ઉપરથી તમારે માપી લેવો. એને માપવા માટે કોઈ ફૂટપટ્ટી નથી. પરિપૂર્ણ છે કે નથી એ એના વ્યવહારમાં, વર્તન વ્યવહારમાં માપવો. વર્તન વ્યવહારમાં માપવો તો કેવી રીતે? કે ગંગા આપણે જે કીધું, નરસિંહ મહેતાએ કીધું, શું કીધું? નરસિંહ મહેતાએ કીધું, હા, વૈષ્ણવજન તો તેને કહીએ પીડ ભરાઈ જાણે. જો એ પ્રમાણે આપણે હોય. ગીતામાં પણ આપણને એના બધા લક્ષણો કીધા છે. મીરાબાઈએ હોત કીધા છે અને ગંગા સતીએ હોત કીધા છે. શ્રીમંત સાધુ કોને કહીએ? તો એમો જ્યારે હોય એ બધા કીધું છે એનામાં આ લક્ષણો જોવા મળતા હોય અનાયસે, તો સમજવું કે હવે આ પૂર્ણ છે. ગંગા સતી અત્યારે આમાં એમ કે છે કે તો પરિપૂર્ણ વર્તાય. કે પૂર્ણ છે કે અપૂર્ણ છે એ એના વર્તન વ્યવહારથી આપણે એને જાણી શકીએ. ગંગા સતી એમ બોલ્યા રે તે જ પૂર્ણના અધિકારી કહેવાય. ગંગા સતીએ છેલ્લે એમ કીધું કે જે આવા તત્વને જાણવા વાળા જે છે, આવા જે જિજ્ઞાસુ છે એને જ આ વાત કહેવાય. બીજાને વાત ન કહેવાય તો અધૂરિયા છે, ઢોળાઈ જાય, પચે નહીં. માટે જે તત્વ છે ને હવે 10 મિનિટ છે સવાલ જવાબ. અને 14મો 15મો અત્યારે ભજન થાય શરૂ કરી આપણે. 15મા ભજનનું શીર્ષક કેવું છે? ઠાલવવાનું ઠેકાણું. ઠાલવવું. એક વાસણમાં મોટો ઘડો ભર્યો છે દૂધનો.
અને એ દૂધ બીજામાં મૂકવું, બીજા વાસણમાં નાખવું. પણ એ જો વાસણ ચોખ્ખું ન હોય તો દૂધ ફાટી જાય. આપણી પાસે એ વાસણ તો છે જ. ગંગા સતીએ કીધું ઠાલવવાનું ઠેકાણું. તમારી પાસે ખૂબ દૂધ છે, ઘણું મોટો ઘડો ભર્યો છે. ઠેકાણું, હવે આ ઠેકાણું એટલે એવું પાત્ર જોઈ કે આમાંથી દૂધ લઈને આમાં મૂકી શકાય. અને જો એ પાત્ર ન હોય બરાબર તો દૂધ ફાટી જાય. આ એનું શીર્ષક છે. અને જેને જેને જ્ઞાન થાય છે ત્યારે એને એવું તો થાય જ છે કે હું આ કોને કહું, કોને કહું, ગોતે. જ્યાં સુધી કોઈ એવું પાત્ર ન મળે અને એમ થાય કે હું આમ નામ વ્યુજી છે. ગંગા સતીએ કે છે કે આમ નામ વ્યુજી છે, જમીનમાં દટાઈ છે. તો જે બ્રહ્મ જ્ઞાન જેને કહીએ છીએ આપણે ટૂંકમાં, આખા બ્રહ્માંડ શું છે એ જ્ઞાન થઈ ગયા પછી કે આ કોઈ જાણતું જ નથી, આ હું જે જાણું છું એ કોઈ જાણતું નથી એવું થાય એને. અને હવે કોને કેવું? તો એ આવી વ્યક્તિ પરિપૂર્ણ હોય, આટલે સુધીનું જ્ઞાન જાણકર હોય તો એને પછી આ કહે. એટલે ગંગા સતીએ કીધું ઠાલવવાનું ઠેકાણું. હવે ઠાલવવાનું ઠેકાણું કોણ છે? ગંગા સતી પાસે છે જે જ્ઞાન, એ ઠાલવવાનું ઠેકાણું પાનબાઈ. પી લેવો હોય તે રસ પી લેજો પાનબાઈ, પ્યારો આવ્યો છે તત્કાળ. ગંગા સતી એમ કહે છે આ પ્યાલો છે, પરમાત્મા પ્રાપ્તિ માટેનો પ્યાલો છે. આજે હું અત્યારે, એટલે ગંગા સતી એમ કહે છે કે મેં તને અત્યાર સુધીમાં બધું જ્ઞાન આપ્યું અને એ જ્ઞાનને બરોબર તું પી લે. તું ઘૂંટડે ઘૂંટડે પીવો હોય તો પી લે, રસ પી લેજે પાનબાઈ, પ્યાલો આવ્યો છે તત્કાળ. આ તત્કાળ આવ્યું છે એટલે હવે તને જ્ઞાન થવાની અણી ઉપર છે, સરહદ ઉપર છે. એટલે હું તને કહું છું કે હવે તૈયાર થઈ ગયા બરાબર. તું અગાઉ કહેશ કે મને 12 વાગ્યા, મને આમ થયું, મને દેખાય છે, મને આવું છે, એ બધી વાત ખોટી છે. હજી તો ઘણી વાર છે તારે. અત્યારે એમ કે છે કે પીવો હોય તો પી લેજે પાનબાઈ, તત્કાળ. તત્કાળ એટલે અત્યારે ને અત્યારે, એમાં અડધો કલાક પછી હું પીશ એમ નહીં. તત્કાળ. જ્યારે આપણે કહીએ છીએ ને લક્ષ્મી જ્યારે આવે છે ત્યારે આપણે મોઢું ધોવા જઈ, ચાંદલો કરવા આવે ત્યારે, એવી રીતે અત્યારે પાનબાઈ ખુશ, ગંગા સતી ખુશ છે. એટલા બધા ખુશ છે, એટલા બધા પાનબાઈ તરફ ખુશ છે કે આમ હવે આને કહી દઉં, આ બધું જેટલું છે એટલું ઠાલવી નાખવું પાનબાઈ પ્રત્યે. એટલે આ કે છે તત્કાળ, હવે તું પ્યાલો પી લે, હવે સમય ઓછો છે. વચન ગયા પછી, વખત ગયા પછી પસ્તાવો થાય છે પાનબાઈ, અચાનક ખાશે મને કાળ. અચાનક થાશે મને કાળ. મને કાળ એટલે કશા હોય પોતાનું. વચન ગયા પછી, વખત ગયા પછી પસ્તાવો થશે પાનબાઈ. બહુ સરસ વાત.
પોતાની જાતની સાથે વાત કરે છે. વખત ગયા પછી પસ્તાવો થાય છે. હવે આ મારું શરીર, પાનભાઈ કહે છે કે હવે મારું શરીર, મારે સમાધિની તૈયારીઓ છે, મારે ને કહરસંગને છેટું પડે છે. કારણ કે જ્યારે કહરસંગે સમાધિ લેતા હતા ત્યારે એને કીધું કે હું તમારી સાથે જ આવું. ત્યારે એને કીધું કે હું તમારી સાથે આવું. ત્યારે કહરસંગે કીધું કે આ પાનભાઈ આપણી અત્યાર સુધીની સેવા કરી છે, તો એને લઈને તું આવ, એને પૂર્ણ કરીને તું આવ. આપણી સેવા કરી છે પૂર્ણ કરી. એટલે મૂળ તો શું છે કે ગંગા સતીને એની સાથે જ સમાધિ લેવી હતી, પરંતુ પતિનું વચન હતું, પતિએ વચન કર્યું કે પાનબાઈને પૂર્ણ કરીને આવ્યો. એટલે કહે છે કે હવે વખત ઓછો છે, વખત ઓછો છે, પ્યાલો પી લે, વખત ગયા પછી પસ્તાવો થાય છે, અચાનક ખાશે મને કાળ. ગંગા સતી એમ અચાનક ખાશે મને. આ ક્યારે ચાલ્યું જશે કાંઈ ખબર નથી, બધું થઈ ગયું છે પૂર્ણ. હવે તો મારે અને કહરસંગની સાથે છેટું પડે છે, માટે મારે ઉતાવળ છે, તું આ કરી લે તત્કાળ. વખત ગયા પછી પસ્તાવો થશે, પાનભાઈ અચાનક ખાશે મને કાળ. અચાનક મારું શરીર અચાનક ક્યારે છૂટી જશે એ કાંઈ કહેવાય નહીં ને અધૂરી વાત રહી જાય છે. માટે તું આ પ્યાલો પી લે, મારે આમાં જેટલું છે એટલું તું લૂંટી લે. ફાયરે જાણમાં જેવી હોય તો વસ્તુ જાણી લે, નકર જમીનમાં વસ્તુ વેચી દે. જે મારામાં જે કહેવાનું છે એ બધું તું જાણી લે, પાનબાઈને કહે છે. નકર તું હજી જો કંઈક તારા વિચારો અમલમાં થતા હોય, ક્યાંક બીજેથી જે ભમતા હોય, તો તું જાણી લે, બરાબર સ્થિર થઈ જા અને તું આમાં જાણી લે. જાણવા જેવી નકર જમીનમાં જ વસ્તુ. પાનબાઈ પછી સમાધિ લીધી. અરે ગંગા સતીએ જ્યારે પૂર્ણ થઈ ગઈ, પાનબાઈ પૂર્ણ થઈ ગયા એટલે તરત જ એને સમાધિ લીધી. એમ લખેલું છે એમના પુસ્તકોમાં. એટલે એમને સમાધિની ઉતાવળ છે, રહેવું નથી જગતમાં. જગત જોઈ લીધું, હવે જગતમાં શું રહે? એટલે વખત વયા ગયા પછી પસ્તાવો થાય છે. આ તો સીધું જ છે હાવ. વખત વયા ગયા પછી પસ્તાવો થાય છે, અચાનક ખાશે મને કાળ. એટલે મારું મૃત્યુ ક્યારે થશે એ કાંઈ કહી શકાય એવું નથી. કયા કલાકમાં મારું શરીર છૂટી જશે એનું કાંઈ કહેવાય નહીં. માટે તું જાણવાનું જેટલું જાણવાનું છે કયું જાણવાનું? કે આ પરમાત્માનું આ જે છે એ જાણવાનું છે. જાણવાનું છે એ તું જાણી લે. પછી એ છે ભાઈરે જાણવી હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈ, નીકળ જમીનમાં વસ્તુ જાય છે. બીજી વાર કે જાણવા જેવી વસ્તુ તારે મારી પાસેથી જે જાણવી જાણી લે, નકર જમીનમાં જાય.